સુરતમાં વરસાદની શરૂઆતમાં જ રોડ બેસી ગયો। ગોડાદરા રોડ પર 1 મહિના પહેલા બનાવેલો રોડ બેસી ગયો છે। 50 ફૂટ અંતર સુધી રોડ બેસી જતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલછતી થઈ છે। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સુરતના છે, સ્માર્ટ સિટી સુરતના, કે જ્યાં એક તરફ તંત્ર દાવા કરે છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ કામગીરી માત્ર કાગળ પર થતી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આ દ્રશ્યો તમે જુઓ, અહીં રોડ બેસી ગયો છે અને એ પણ સામાન્ય વરસાદમાં। હજુ તો ચોમાસું જોઈએ એટલું જામ્યું પણ નથી, પહેલો વરસાદ આવ્યો ન જેવા વરસાદમાં આ પરિસ્થિતિ થઈ ગઈ છે। ગોડાદરા રોડ પર 1 મહિના પહેલા જ આ રોડ બનાવ્યો હતો। 50 ફૂટ અંતર સુધી રોડ બેસી જતા વાહન ચાલકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો અને એ પણ તંત્રના પાપે। વરસાદની શરૂઆતમાં સુરત મહાનગરપાલિકાની પોલ ખુલી રહી છે। સીધા તમને દ્રશ્ય બતાવીશ કે ગોડાદરા રોડ ખાતે રોડ બેસી જવાની સાથે બૂવો પડી ગયો છે। હાલ તમે જોઈ શકો છો કે 50 મીટરના અંતર સુધી છે આ રીતના રોડ બેસી ગયો છે અને સાથે જ બૂવો પડી ગયો છે। મહત્વની વાત એ છે કે 1 મહિના પહેલા જ છે આ રોડની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય દિશામાં કામગીરી ન કરવાના કારણે હાલ આ રીતના રોડ બેસી ગયો છે। સીધા તમે દ્રશ્યો જોઈ શકો છો, કારણ આ જે રીતના રોડ બેસી ગયો છે એના પરથી તમે કહી શકાય છે કે કેટલું હલકી કક્ષાનું ક્યાંક મટીરિયલ વાપરવામાં આવ્યું હશે કે પછી કઈ રીતના ભ્રષ્ટાચાર આચરવામાં આવશે, હાલ આ સ્થિતિ પરથી ચોક્કસપણે કહી શકાય છે। હાલ સીધા જે રીતના દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે ગોડાદરાથી જે પર્વત પાટિયા તરફ જતા રસ્તા 4 રસ્તાના છે અને ત્યાં ગાડી જ જે રીતના બૂવો પડી ગયો છે ને વાહન ચાલકોને પણ ક્યાંક હેરાનગતિ થઈ રહી છે। અહીંના સ્થાનિક છે, આપણે અહીંથી જાણીશું। કાકા, કેટલા દિવસથી આ સ્થિતિ છે? આ તો કાલે સાંજે જ થયું આવું, કાલે સાંજે। હા, પેલો આ મહિનોથી આ બન્યો રોડ, 1 મહિનોથી આ શું થયું છે હમણાં? આ વરસાદ પડ્યો એટલે બેસી ગયું બધું। આ બિલકુલથી કે વરસાદ પડ્યો અને જે રીતના રોડ બેસી ગયો છે, એક અહીંયા ગેરેજ ચાલક છે, આપણે એમની જોડેથી જાણીશું શું સ્થિતિ છે અહીંયા? એટલે બહુ ડેન્જર થઈ ગયો આજો ને, ખાડા પડીને આ પહેલા પડી ગયેલા તો 2 દિવસ પહેલા જરાક પૂરી લો, પાછો પડી ગયો અંદર ને આ કાલે બેસી ગયો વરસાદ આવ્યો એટલે, ને આ રોડ ઉપર બી વરસાદ આવ્યો એટલે આખો બેસી ગયા રાતના। કઈ રીતના હેરાનગતિ થઈ રહી છે વાહન એટલે બહુ હેરાન થાય અહીંયા માણસ પબ્લિક જાય એટલે। બિલકુલથી આ દ્રશ્ય જોઈ શકો છો કે જે રીતના વાહનો છે, સિગ્નલ છે, ટ્રાફિક અહીંથી વાહન પ્રસાર થતા હોય છે, પરંતુ રોડ બેસી જવાના કારણે ટ્રાફિકના પણ દ્રશ્ય જે છે સર્જાઈ રહ્યા છે। કારણ 2 દિવસ પહેલાં જે રીતના અહીંયા પહેલાં તો શરૂઆત અહીંયાથી થઈ હતી, રોડ બેસી ગયો હતો અને મહાનગરપાલિકાના કર્મચારીએ માત્ર કપચીનું જે છે પુરાણ કરીને જતા રહ્યા હતા, જ્યારે યોગ્ય કામગીરી ન કરવાના કારણે છેક 50 મીટરના અંતર સુધી છે આ રીતના બૂવો પડી ગયો છે। હાલ જે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાને પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે, નબળી કામગીરી કરવાના કારણે હાલ લોકો હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે। ત્યારે મહત્વની વાત એ કહી શકાય છે કે માત્ર 1 મહિના પહેલાં જ લિંબાયત ઝોન દ્વારા જે છે આ રોડની કામગીરી કરવામાં આવી હતી અને ચોમાસાની શરૂઆતમાં જ રોડ બેસી જતા અને મોટા બૂવો પડી જતા સુરત મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે। કેમેરામેન વિજય વૈસાને સાથે પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।